મિત્રો નમસ્કાર. આજે એક વાત કરવી છે. છેલ્લા ઘણા સમયથી આપણા ભારતમાં મહાકુંભનું આયોજન થયેલું છે અને આ મહાકુંભમાં ઘણા બધા કરોડો લોકોએ સ્નાન કર્યું અને ડૂબકી લગાવી. એવું કહેવાય છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોવાઈ જશે. તો હવે જેટલા લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું તે બધાના પાપ ધોવાઈ ગયા હશે અને ખાલી પુણ્ય જ એમના જીવનમાં બચ્યું હશે. તો જે દિવસથી એ લોકોએ સ્નાન કર્યું અને ડૂબકી લગાવી તે દિવસથી જ એમના જીવનમાં કોઈ સમસ્યા, કોઈ અડચણ, કોઈ દુઃખ, કોઈ તકલીફ, કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જ નહીં હોય અને હવે જીવશે ત્યાં સુધી આવશે જ નહીં, કેમ કે એમના બધા પાપ તો ધોવાઈ ગયા છે અને પાપ જ દુઃખનું કારણ હોય છે. તો તમને આ મારો વિચાર કેવો લાગ્યો? આની ઉપર વિચાર કરજો કે ખરેખર અંધશ્રદ્ધામાં જીવવું જોઈએ કે શ્રદ્ધામાં જીવવું જોઈએ.